તો હવે પરિસ્થિતિ એ થઈ રહી છે કે એક તરફ ભારત હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે જ્યાંથી ઈરાનની વચ્ચેથી આવતો એ વિસ્તાર કે જ્યાં આગળ દરિયામાંથી ભારતના શિપ આવી રહ્યા હતા તેમાં તો થોડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે એક વૈકલ્પિક રસ્તો હતો તેના ઉપર પણ ઈરાન જે છે તે પ્રયાસ કરી રહ્યું છે કે બંધ થાય. ગળું દબાવ્યા પછી ઈરાન બીજી સળી કરશે? આ મોટો સવાલ એટલા માટે છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ કે જે મહત્વનો વિસ્તાર કે જ્યાંથી આખા જહાજો આવી રહ્યા છે એ જહાજોમાં આવવામાં તો હાલાકીનો સામનો થઈ રહ્યો છે. ન ફક્ત ભારતને, સમગ્ર દુનિયાને તેની તકલીફ પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાની જરૂરિયાતના અંદાજે 20% કાચું તેલ અને ગેસ પહોંચાડે છે. ભારતની જરૂરિયાતના અંદાજે 50% હિસ્સો જે છે તે તેલ અને ગેસનો છે. એટલે કે તમે 100% વાપરી રહ્યા છો તો 50% જે છે તે હોર્મુઝ સ્ટ્રેટથી આવી રહ્યો છે. વાત અહીંયા નથી અટકતી, વાત અટકે છે રેડ સીને લઈને, જેને કારણે એ પરિસ્થિતિ થઈ રહી છે કે હવે જે ઈરાન કે જેના પર હુમલો કરવામાં આવ્યો ઇઝરાયલ તરફથી, તેમાં 3Hનું કારણ હતું. એનું એક કારણ એ પણ હતું કે હુથીસને સમર્થન કરે છે ઈરાન. હવે અહીંયા આગળ પરિસ્થિતિ શું છે? જે આ બાબ અલ મંદાબ સ્ટ્રેટ આપ જોઈ રહ્યા છો એ છે રેડ સી. હવે અહીંયા પરિસ્થિતિ એ છે કે જે સાઉદી અરેબિયાનો વિસ્તાર છે તેઓએ પોતાની પાઇપ્સ જે છે તે નાખેલી છે અહીંયાના દરિયા કિનારા સુધીના વિસ્તારોમાં. એટલે ત્યાં આગળ પણ તેઓ પોતાની પાઇપ વડે અથવા પાઇપની મદદથી તેલ છે અથવા તો જે જરૂરિયાતના સામાન છે તે પહોંચાડતા હોય છે. અહીંયા પરિસ્થિતિ એ થઈ રહી છે કે અહીંયા આગળ રેડ સીમાં હુથીઝની બહુ પરિસ્થિતિ ખરાબ છે. આપને યાદ હશે કે યમન વખતે પણ કહેવામાં આવતું હતું કે ઈરાન તરફથી હુથીઝને મદદ કરવામાં આવી રહી છે. હવે પરિસ્થિતિ એ છે કે આપણે જે અહીંયા અત્યારનો જોયું છે હોર્મુઝ સ્ટ્રેટ કે જેની પહોળાઈ જે છે તે અહીંયાથી 35 કિલોમીટરની છે આસપાસની, તો તેવી રીતે જ અહીંયા આગળ આજે રેડ સી વચ્ચેનો આટલો આપ જોઈ રહ્યા છો જે બાબ અલ મંદાબ સ્ટ્રેટ છે તેની જે વચ્ચેની જગ્યા છે તે 10 થી 12 કિલોમીટરની પહોળાઈ અંદાજિત હોવાનું માનવામાં આવે છે. એટલે કે એક સાથે બે શિપ જો સામે આવે તો પણ તકલીફ થઈ જતી હોય છે. 10 થી 12 કિલોમીટરની જ પહોળાઈવાળો આ વિસ્તાર છે. દુનિયાની જરૂરિયાતના અંદાજે 60% કાચું તેલ અને ગેસ અહીંયાથી આવે છે. ભારતની જરૂરિયાતનું નહિવત કાચું તેલ અને ગેસ અહીંયાથી આવે છે. પરંતુ શક્યતાઓ છે કે આ જૂના આંકડા પ્રમાણે છે, કેમ કે અત્યાર સુધી આપણી પાસે હોર્મુઝ સ્ટ્રેટ હતું. સરકારે વિચાર પણ કર્યો હોય કે હવે આપણે સાઉદી અરેબિયાથી, કેમ કે કતાર અને યુએઈ જે છે તે સાઉદી અરેબિયા પાસે જાય, સાઉદી અરેબિયાની મદદથી આ જે સ્ટ્રેટ છે બાબ અલ મંદાબ સ્ટ્રેટ ત્યાંથી ભારત માટે આવવાની શરૂઆત થાય. પરંતુ હવે ઈરાન કહી રહ્યું છે કે જો અમે અહીંયા આગળ તમને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી રહ્યા છીએ, અથવા તો ભલે એ ભારત પૂરતું એકલા માટે સેન્ટ્રિક નથી, ભારત પૂરતું સીમિત નથી, પરંતુ શક્યતાઓ છે કે જેમ અન્ય દેશોને દબાવવામાં આવે, વાત છે કે ડિપ્લોમેટિક ચેનલથી વાતચીત થાય, ભારત જેવા દેશ ઇઝરાયલ અને યુએસએને મનાવવા જાય ને કે ભાઈ હવે બંધ કરો, કારણ કે તકલીફ જે છે તે તમામ દેશોને થઈ રહી છે. આવી વિચારધારાઓ જે છે, આવા વિચારો જે છે તે ચાલતી હોવાનું ઈરાનનું કહેવું છે. અને જો હોર્મુઝ સ્ટ્રેટ પરથી પકડ જે ઈરાનની વધતી જાય છે તેના કારણે જો યુદ્ધ રોકવાની શક્યતા હોય અને જો આ વધુ એક ઓપ્શન ખુલી જાય તો એ યુદ્ધની પકડ જે છે તે ઓછી થઈ જાય. તેના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં આ રસ્તો આનો રિપ્લેસમેન્ટ એટલે કે આનો વિકલ્પ બને, અથવા તો આના બદલે લોકો સાઉદી અરેબિયા, કતાર, યુએઈ બધા એ રસ્તેથી આવવાની શરૂઆત કરી દે, પોતાના જહાજોને મોકલવાની, પોતાના કાચા માલ સામાનને મોકલવાની. એની કરતાં આને જ બંધ કરવો હોય તો કહેવામાં આવી રહ્યું છે કે હુથીઝને મદદ કરવામાં આવે, કે જે ત્યાંના પાયરેટ્સ છે એટલે કે ત્યાંના સમજીને ચાલો કે દરિયાના લૂંટારુઓ છે તેને મદદ કરવાની વાત કરવામાં આવી રહી છે. આ જે થિયરી છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જો કે ભારતને જે અત્યાર સુધીના આંકડા છે તે પ્રમાણે કોઈ પરિસ્થિતિ ખરાબ જોવા નથી મળી રહી. જો એ રસ્તો બંધ પણ થઈ જાય છે તો, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વૈકલ્પિક રસ્તા તરીકે વેપારીઓ તેને વિકસાવવા માંગતા હોય, હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે ત્યારે, અને ત્યાં આગળ જો હુથીઝની પરિસ્થિતિ વધુ એવી થઈ જાય કે જેના કારણે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ જાય, આ બધી વાતને ધ્યાનમાં રાખીને થોડી ચિંતાની વાત જે છે તે અહીંયા જોવા મળી રહી છે. પરંતુ હજી પણ રાહ જોવી પડશે ક્યાં તો યુદ્ધ પૂર્ણ થાય તેની, અથવા તો ઈરાન તરફથી જેમ ભારતના 1-2 જહાજને છૂટ આપવામાં આવી છે તેમ વધુ જહાજોને છૂટ આપવામાં આવી શકે છે.